हेलो फ्रेंड्स, छेल्ले आपणे उदाहरणना 5.7 सुधी करेला छे। उदाहरणमां 5.6 અને 5.7 જે છે કોન્સેપ્ટ વાઇઝ છે, વાંચી લેવાના ખાસ, એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે। બરાબર છે। ચલો આજે ઉદાહરણ 5.8 થી જો શું કીધું છે એમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ અને પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધો। આપણને કીધું છે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, તો વિષુવવૃત્ત પાસે જે ચુંબકીય ક્ષેત્ર આપણે કહીએ ઇક્વિટોરિયલ પોઈન્ટ કહેવાય, જેને BE કહીએ વિષુવવૃત્ત પર, એ આપેલું છે 0.4 ગોસ અને આપણને ખબર છે કે 1 goes to what 10⁻⁴ ટેસ્લા, એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે 0.4 10⁻⁴ ટેસ્લા। અને આપણે જોઈએ છે તેનું ડાયપોલ મોમેન્ટ કેટલી હશે। તો હવે ડાયપોલ મોમેન્ટ માટે આપણે જે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ કે વિષુવવૃત્ત પાસે चुंबकीय क्षेत्र जे BE આપણે કહીએ તેનું મૂલ્ય છે આપણી પાસે, એવું કહીએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે જે ઋણ છે નીકળી જશે μ0/4 પાઈ m/r3। ઓકે, જો અક્ષ ઉપર હોય તો 2m/r3, અહીંયા થશે ફક્ત r3, અહીં r એટલે આપણે પૃથ્વીની ત્રિજ્યા સ્વરૂપે લઈ શકાય, તો r એટલે પૃથ્વીની ત્રિજ્યા re જે છે યાદ રાખો 6400 કિલોમીટર। એનો મતલબ મીટરમાં કરીએ તો 10⁻³ એટલે કે 64 કરીએ તો 10⁵ મીટર થઈ જશે। ઓકે, તો એની કિંમત મૂકીએ, આપણે જોઈએ છે m, જેમાં આનું મૂલ્ય તો થઈ જશે 10⁻⁷ જ, ડાયરેક્ટ આપણે કહીએ μ0/4 પાઈ એટલે કેટલું થશે μ0 એટલે 4 પાઈ 10⁻⁷, તો આનો આન્સર તો 10⁻⁷ જ થઈ જશે। એટલે કે જો હવે આપણે ડાયપોલ મોમેન્ટ જોઈતી હોય m આંશમાં આવશે, એટલે કે BE નું મૂલ્ય કેટલું, ડાયરેક્ટ મૂલ્ય મૂકીએ 0.4 10⁻⁴ r નો ઘન એટલે કે 64 નો ઘન થશે અને 10⁵ નો ઘન કરીએ તો 15 થઈ જશે, અને નીચે આ 10⁻⁷ છે નીચે આવશે તો 10⁻⁷ હશે। હવે આની કેલ્ક્યુલેશન કરવી પડે। ઓકે, તો આની કેલ્ક્યુલેશન કરવાની જાતે અને એનું મૂલ્ય કેટલું, તો લગભગ મળશે 1.05 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર, જે લગભગ જે આપણને વિષુવવૃત્ત પર 10⁻22 ના ટર્મ્સમાં છે એ મળશે। 10⁻22 કરીએ એટલે આ કેટલું કહી શકાય 10.5 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર। અને જે આપણને પ્રેક્ટિકલી જે મળે છે એ છે 8 × 10⁻22, એની નજીક જ કહી શકાય, 8 અને 10 માં વધારે ફરક નથી। ઓકે, એટલે આ થશે 10.5 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર। ચલો નંબર 9 5.9 શું કીધું છે, કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવ સમતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે 0.26 ગોસ અને નમન કોણ છે 60, તો એ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે। આપણને આપેલું છે પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક, તો ચલો હવે આપણને પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આપેલો હોય તો સમક્ષિતિજ ઘટક આપણે કહીએ BE, પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આપણે BE કહીએ, કેટલો આપેલો છે 0.26 ગોસ। જો આને આપણે ટેસ્લામાં ન ફેરવવું હોય તો છેલ્લો આન્સર ગોસમાં મળશે। ઓકે, અને નમન કોણ આપણને આપેલો છે, નમન કોણને આપણે I કહીએ, કેટલો છે 60 ડિગ્રી, અને આપણે જોઈએ છે એ સ્થળ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે B જોઈએ છે આપણે। ઓકે,
તો સમક્ષિતિજ ઘટક આપણને ખબર છે ઓલવેઝ કે સમક્ષિતિજ ઘટકનું સૂત્ર શું હોય BE = B cos I હંમેશા સમક્ષિતિજ ઘટક એટલે નમન કોણનું cos થશે અને જે શિરોલંબ આવશે એમાં sin ઘટક હોય ઓકે બસ તો હવે આપણે B જોઈતું હોય તો શું કહેવાય BE / cos I BE કેટલા છે 0.26 અને આ થશે cos 60 cos 60 કેટલા હોય 1/2 તો છેદનો છેદ તો અંશમાં જશે એટલે 0.26 ના 0.52 થઈ જશે એનો મતલબ આ આન્સર આવશે 0.52 cos ઓકે સમજાય છે ચલો નંબર 10 તો નંબર 10 અને ઇમ્પોર્ટન્ટ શું કીધું છે 5.10 ઉદાહરણની અંદર કે એક સોલેનોઇડના ગર્ભમાં એટલે કે એનો કોર કહેવાય ઇંગ્લિશમાં દ્રવ્યની સાપેક્ષ પરમેબિલિટી આપેલી છે આટાની સંખ્યા એ કંઈક અવાહકથી જુદી પાડેલી છે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો 1 મીટર દીઠ 1000 કાંટા હોય તો આપણે H જોઈએ છે એટલે કે મેગ્નેટિક તીવ્રતા M મેગ્નેટાઇઝેશન B ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી કરવાની છે આપણે ઓકે તો ચલો પહેલા આપણને શું આપેલું છે તો એ દ્રવ્યની સાપેક્ષ પરમેબિલિટી આપેલી છે મતલબ μ r સાપેક્ષ એટલે μ r થશે જે આપેલું છે 400 ઓકે અને 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I = 2 એમ્પિયર બીજું શું આપેલું છે 1 મીટર દીઠ 1000 આટાની સંખ્યા એટલે આપણને સ્મોલ n આપેલું છે 1000 હવે આપણે જોઈએ છે H M B અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ તો પહેલા આપણને H મળી જશે આના પરથી ઓકે એને કહી શકાય H એટલે ચુંબકીય તીવ્રતા ચુંબકીય તીવ્રતા એટલે H આપણે શું કહીએ છીએ n r હંમેશા છે ને બસ તો 1000 અને I પ્રવાહ એટલે કેટલો કહી શકાય 2000 એમ્પિયર પર મીટર કેમ કે આ થશે પર મીટર તો એમ્પિયર પર મીટર ચલો હવે આપણે જોઈએ છે મેગ્નેટાઇઝેશન પરંતુ મેગ્નેટાઇઝેશન પહેલા નહીં મળે પહેલા B મળી જશે આપણને ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મળશે તો આપણને મેગ્નેટાઇઝેશન થશે તો પહેલા આપણે C નું મૂલ્ય લઈએ હવે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણું કે જ્યારે પણ કોઈ પણ સોલેનોઇડની અંદર આપણે કોઈ પણ ચુંબકીય પદાર્થ મૂકીએ તો એનું છેલ્લું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે આપણે કહીએ છીએ કે μ0 μrh છે μr પણ છે h નું મૂલ્ય બી આપણને મળે છે તો ચુંબકીય ક્ષેત્ર મળી જશે આ 4 pi 10⁻⁻⁷ μr એટલે 400 અને h એટલે 2000 તો ચુંબકીય ક્ષેત્ર મળી જશે ચલો બધાની કેલ્ક્યુલેશન કરવાની તમારે અને લગભગ આ આન્સર મળશે 1 ટેસ્લા પોઈન્ટ ખસેડો લગભગ 1 ટેસ્લા થશે ઓકે ચલો હવે મળશે આપણને મેગ્નેટાઇઝેશન આપણે જોઈએ છીએ મેગ્નેટાઇઝેશન નું મૂલ્ય m ત્યારે આપણી પાસે સૂત્ર છે હવે આપણે અહીંયા લખીએ એને કે ચુંબકીય ક્ષેત્ર B પછી મેગ્નેટાઇઝેશન m અને ચુંબકીય તીવ્રતા h વચ્ચેનું એક આપણી પાસે સંબંધ છે કે B = μ0 h + m આપણે જોઈએ છે m તો પહેલા થશે B / μ0 = h + m તો હવે m મળી શકે B / μ0 - h ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે 1 આ થયો 4 pi 10⁻⁷ અને h એટલે કેટલું 2000 ઓકે તો આ 10⁻⁷ ઉપર જશે
અને 1/4 પાઈ. ચલો 1/4 પાઈ જો આપણે કરીએ તો 1 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 કેટલું આવશે? 0.0796 1 into 10⁻⁷ minus 2000 10⁻⁷ છે मतलब આપણે એના કેન્સલ કરીએ તો જો 7 કેન્સલ કરીએ તો 1 2 3 4 5 6 અને 7 એના પછી નંબર પણ આવે છે 7 અને 8 આના પછીના નંબર 7 8 છે તો ઇન્ટુ જો હું 10⁻⁷ કરું तो आ થશે 796,178 minus 2000 એટલે એમાંથી માઈનસ જો આપણે 2000 કરીએ તો આ થશે 794178 ઓકે પોઈન્ટ સમથિંગ જે હોય તે અને હવે જો આપણે આ m નો આન્સર એમ્પિયર પર મીટર આ જો આન્સર આપણે ઘાતના સ્વરૂપમાં જોઈતો હોય તો 1 2 3 4 અને 5 7.9 10⁵ લગભગ 8 into 10⁵ એમ્પિયર પર મીટર લઈ શકાય ઓકે આ જ રીતે જે કેલ્ક્યુલેશન ક્યારેક આપણે બાકી રાખીએ છીએ તો આ રીતે કેલ્ક્યુલેશન થઈ શકે ઓકે ચલો હવે એનો જે નેક્સ્ટ પાર્ટ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે એક પ્રકારનો વધારાનો પ્રવાહ કહી શકાય કે જ્યારે પણ આપણે કોઈ પણ ચુંબકીય પદાર્થ સોલેનોઇડની અંદર મૂકીએ ત્યારે એમાં વધારાનો કેટલો પ્રવાહ જોઈએ કે જે ચુંબકત્વ ધારણ કરે કેમ કે અંદરનું ચુંબકીય ક્ષેત્ર એ અંદર રહેલા ડોમેન્સને એની દિશામાં ગોઠવવામાં વપરાશે ત્યારે આપણે થોડો વધારાનો પ્રવાહ પસાર કરવો પડે કે જેથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર બને સોલેનોઇડની અંદર અને તે બધા ડાયપોલને એક દિશામાં ગોઠવવાનો ટ્રાય કરશે પ્રયાસ કરે તો એ વધારાનો પ્રવાહ આપણે જોઈએ છે તો એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહને એક સ્વરૂપે વધારાનો પ્રવાહ કહેવાય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે સોલેનોઇડનું μ0 ni એમાં આપણે થોડો વધારાનો પ્રવાહ જોઈએ તો જો આપણે કહીએ કે d મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જેને આપણે Im કહેવાય જેને કહેવાય વધારાનો પ્રવાહ Im તો એ કઈ રીતે મળશે તો ચુંબકીય ક્ષેત્ર હોય μ0 ni એમાં આપણે Im એડ કરીએ μ0 ni પ્લસ Im તો આપણે જોઈએ છે આ વધારાનો પ્રવાહ તો I plus Im is equal to B upon μ0 n અને વધારાનો પ્રવાહ Im જોઈતો હોય તો μ0 n minus I તો Im મળી શકે ચલો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આપણી પાસે તો જે ચુંબકીય ક્ષેત્ર છે તે 1 ટેસ્લા 4 પાઈ 10⁻⁷ આ 1000 -2 એટલે કે 2 એમ્પિયરનો પ્રવાહ કીધો છે તો હવે આ કેલ્ક્યુલેશન જાતે કરવાની જેમ અહીંયા કરેલી છે એવી જ રીતે કંઈક આનો આન્સર પણ આ જ રીતે આટલો મળી શકે બસ એમાં 10⁻⁷ ની જગ્યાએ થઈ જશે હવે 10⁻⁴ સમજાય છે કેમ કે 3 કેન્સલ થઈ જશે એટલે -4 એટલે +4 બરાબર જો +4 આપણે કરીએ તો અહીંયા જ આન્સરમાં થઈ શકે 1 2 3 1 2 3 અને 4 એટલે 796.1 તો 796.1 -2 એટલે કેટલું થશે 794.1 સમથિંગ મળી શકે તો એ જ આન્સર છે જો છે આની કેલ્ક્યુલેશન થોડી કરવાની આ જ રીતે મળી શકે આન્સર ઓકે ચલો હવે નંબર 11 શું કીધું છે 11 અને એ પણ ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ લખતું જવાનું છે વિડિયો આગળ
જેટલું લખું છું એ લખતું જવાનું, એ જ સ્વરૂપે કેલ્ક્યુલેશન કરતી જવાની મિત્રો. હવે આપણે કહીએ ઉદાહરણ 11. શું કહે છે એમાં કે ફેરોમેગ્નેટિક એટલે લોખંડ કીધું છે આપણને, એક ડોમેન સમઘન આકારનું કીધું છે જેની બાજુની લંબાઈ 1 માઇક્રોમીટર આપેલી છે. આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા, ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન જોઈએ છે આપણે. પરમાણુય દળ આપેલું છે, ઘનતા આપેલી છે અને એની ડાયપોલ મોમેન્ટ પણ આપેલી છે. ચલો તો અહીંયા એક સમઘન આકારનું ડોમેન છે જેની લંબાઈ આપેલી છે L કેટલી છે 1 માઇક્રોમીટર, એવું કહી શકાય 10⁻⁻6 મીટર. અને જો લંબાઈ હોય અને સમઘન કીધું છે તો આપણને કદ મળી શકે કે નહીં? તો પહેલા આપણે ડોમેનનું કદ અહીંયા જ લઈ લઈએ. તો ડોમેનનું કદ v સમઘન કીધું છે એટલે L ક્યુબ કેટલું થઈ જશે? તો આનો ઘન એટલે 10⁻18 મીટર ક્યુબ આ થઈ જશે ડોમેનનું કદ. ઓકે ચલો હવે બાકીના બધા જો આપણે જોઈએ ને આન્સર, તો એ જે છે એ ગ્રામ અને સેન્ટીમીટર ક્યુબની અંદર છે. તો અત્યારે આપણે એવું કરીએ કે આને 10⁻18 અને મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 મીટર 10⁻2 સેન્ટીમીટર. તો એનો ઘન છે મતલબ 10⁻6 સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. એ 10⁻6 કરીએ તો 10⁻12 સેન્ટીમીટર ક્યુબ થશે. ઓકે આ થયું તેનું કદ. ચલો પછી શું કીધું છે આપણને? એનું પરમાણુય દળ આપેલું છે. કેટલું છે? 55 ગ્રામ પર મોલ અને એની ઘનતા આપેલી છે. કેટલી છે? 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને એકની ડાયપોલ મોમેન્ટ આપેલી છે. ડાયપોલ મોમેન્ટ m = 9.27 10⁻24 એમ્પિયર × મીટર સ્ક્વેર એટલી વસ્તુ આપણને આપેલી છે. ઓકે આપણે જોઈએ છે ડાયપોલ મોમેન્ટ, મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને તેનું મેગ્નેટાઇઝેશન. જો મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ મળે તો મેગ્નેટાઇઝેશન આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન. તો કદ તો છે જ, બસ મહત્તમ ડાયપોલ મોમેન્ટ જોઈએ છે. તો એકની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, તો જો આપણને સંખ્યા મળી જશે તો એકની ડાયપોલ મોમેન્ટ છે એની સંખ્યા વડે ગુણી દઈએ એટલે મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ પણ થશે. બસ હવે સંખ્યા માટે આપણે આ બધી જે આપેલી છે રાશિઓ એના પરથી કેલ્ક્યુલેશન કરવી છે. ચલો તો હવે અહીંયા આપણને કદ આપેલું છે. ઓકે અને એનું દળ છે. દળ શેમાં? ગ્રામ પર મોલમાં છે, મતલબ 1 મોલનું આ જે છે એ દળ થશે. તો આપણને જે કદ આપેલું છે એની ઘનતા છે એના પરથી તે આપણું જે છે આપેલું છે ડોમેન માટેનું દળ મળી જશે. ચલો તો આપણે કહી શકાય કે અહીં આપેલ પદાર્થનું દળ જેને આપણે m કહીએ અથવા તો m1 કહીએ કે ડાયપોલ મોમેન્ટ પણ આપણે m કહીએ છીએ m1. તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો હવે શું કહી શકાય? દળ એટલે કદ ગુણ્યા ઘનતા એટલે ρ * v. ઘનતા કેટલી છે? 7.9 અને કદ કેટલું છે? 10⁻12. હવે મળશે ગ્રામમાં. તો આ થયું તેનું દળ. હવે પરમાણુય દળ પરથી કહી શકાય કે 1 મોલનું દળ છે તો 1 મોલમાં સંખ્યા હોય હંમેશા એવોગેડ્રો નંબર જેટલી. એટલે કહી શકાય કે અહીં પરમાણુય દળ 55 ગ્રામ પર મોલ છે. તેથી શું કહી શકાય? એક બાજુ આપણે કહીએ કે સંખ્યા અને દળ
चलो संख्या दળ કેટલું 55 ગ્રામ તો સંખ્યા કેટલી 6.023 10⁻23 જેટલી ઓકે તો હવે દળ કેટલું છે અહીંયા 7.9 10⁻12 તો એના માટેની સંખ્યા કેટલી તો જો સંખ્યા કરીએ તો n થશે 6.023 10⁻23 7.9 -12/55 ઓકે કરો કેલ્ક્યુલેશન આને અને એ લગભગ મળશે 8.65 10⁻10 જેટલું મળશે પરમાણુ ઓકે તો આ પરમાણુની સંખ્યા મળી સમજાય છે પહેલા આપણે દળ કરીએ આપેલું જે પરમાણ્વીય દળ છે એક મોલનું ને એક મોલમાં સંખ્યા આટલી હોય તો 55 ગ્રામની સંખ્યા આટલી થાય તો આપણી પાસે જે દળ છે એની સંખ્યા કેટલી બસ સંખ્યા મળે તો એકની ડાયપોલ મોમેન્ટ છે એટલે મહત્તમ શક્ય એવું કહી શકાય મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ જેને આપણે m મેક્સિમમ કહીએ m મેક્સિમમ એટલે m * n એકની ડાયપોલ મોમેન્ટ અને સંખ્યાનો ગુણાકાર તો એકની ડાયપોલ મોમેન્ટ કેટલી 9.27 10⁻24 અને સંખ્યા કેટલી મળી આપણે 8.65 10⁻10 તો મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ થઈ જશે કરો ગુણાકાર કેટલું આવશે લગભગ થશે 8 × 10⁻13 એમ્પિયર × મીટર સ્ક્વેર ઓકે બસ હવે જોઈએ છે આપણે તેનું મેગ્નેટાઇઝેશન તો હવે મેગ્નેટાઇઝેશન આપણે કહીએ છીએ કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ અને કદ વડે ભાગી દઈએ એટલે 8 × 10⁻13 સોરી આ એમ્પિયર મીટર સ્ક્વેર છે તો અહીંયા આપણે મીટર સ્ક્વેર વાળો આન્સર લેવો પડશે મતલબ -18 ઓકે તો આ થઈ જશે 8 × 10⁵ કે ઉપર જશે તો +18 -13 5 અને આન્સર મળશે એમ્પિયર પર મીટર ક્લિયર જે અહીંયા એમ્પિયર * મીટર સ્ક્વેર છે તે પ્રમાણે કદ બસ અહીંયા ધ્યાન રાખો છેલ્લે કે કદ જે છે મીટર ક્યુબમાં લેવું પડશે કેમ કે મેગ્નેટાઇઝેશન આપણને મળે છે સોરી મહત્તમ જે આપણને મળે છે એ ડાયપોલ મોમેન્ટ એમ્પિયર × મીટર સ્ક્વેરમાં છે તો અહીંયા બધા ઉદાહરણો પૂરા થયા ચલો હવે આપણે એક્સરસાઇઝ બાજુ જઈએ તો એક્સરસાઇઝની અંદર 5.1 અને 5.2 જે છે એ ડાયરેક્ટ કોન્સેપ્ટ પર છે એના આન્સર્સ વાંચી લેવાના જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે રાખો એમાં કોઈ જ ફેરફાર શક્ય નથી કેમ કે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશેની ઇન્ફોર્મેશન આપે છે કે જે આપણને થિયરીની અંદર નથી આપેલું એ અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે બધી જ વસ્તુ આપેલી છે તેના આન્સર ફિક્સ છે એમના એમ જ રાખવાના એટલે 5.1 5.2 સેલ્ફ સ્ટડી માટે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ હવે આપણે સ્વાધ્યાયમાં 5.3 ચલો શું કહે છે 5.3 માં એક નાના ગજ્ય ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લા નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મુકતા ટોર્ક કંઈક અનુભવે છે તો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે તો ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે B = 0.25 ટેસ્લા થીટા આપેલો છે કેટલો છે 30 ડિગ્રી અને ટોર્ક આપેલો છે ટોર્ક tau = 4.5 10⁻² ન્યૂટન × મીટર એટલે કે જૂલ આપેલું છે તો મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે
તો આ તો એકદમ ઈઝી શું કહી શકાય ટોર્કનું સમીકરણ શું હોય ચુંબકીય ક્ષેત્રમાં હા m × b mb sin θ બસ m જોઈએ છે આપણે તો tau upon b sin θ ટોર્ક કેટલી છે 4.5 10⁻². b કેટલું 0.25 અને sin 30 એટલે 1/2 તો છેદનો છેદ તો અંશમાં જશે मतलब 4.5 into 2 એટલે 9 થઈ જશે તો 9 into 10⁻² upon 0.25 કરો કેલ્ક્યુલેશન જાતે કે 9 divided by 0.25 કેટલા થશે it is 36 તો 36 into 10⁻². એનો મતલબ 0.36 પણ કહી શકાય અને આ શું છે ડાયપોલ મોમેન્ટ છે તો ડાયપોલ મોમેન્ટ હોય હંમેશા એમ્પિયર મીટર સ્ક્વેર ની અંદર જ્યારે પણ આન્સર લખો ખાસ ભૌતિક રાશિ જોવાની અને એનો એકમ ખાસ લખવાનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો નંબર 4 શું કીધું છે એમાં મેગ્નેટિક મોમેન્ટ આપેલું છે. જુઓ મેગ્નેટિક મોમેન્ટનો નવો એકમ થયો અહીંયા જૂલ પર ટેસ્લા. તો એ કોઈ જૂલ પર ટેસ્લા જે છે એ કોઈ અલગ નથી એ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ છે સાબિત કરી શકાય કઈ રીતે જુઓ ચલો તો જૂલ એટલે શું હોય ન્યૂટન ઇન્ટુ મીટર. ટેસ્લા માટેનું બીજું પણ આપણે કહીએ છીએ કે ટેસ્લા એટલે શું તો કે ન્યૂટન પર એમ્પિયર મીટર. ઓકે તો આ કહી શકાય ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. તો જુઓ ન્યૂટન કેન્સલ થશે છેદનો છેદ અંશમાં એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થયું કે નહીં થઈ શકાય. તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ જૂલ પર ટેસ્લા જે આપેલો છે ખોટો નથી અહીંયાથી નવો યાદ રાખો. તો મેગ્નેટિક મોમેન્ટ આપેલું છે કેટલું 0.32 જૂલ પર ટેસ્લા. એ ચુંબકને 0.15 ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.15 ટેસ્લા. ઓકે અને ગજ્યો ચુંબક ભ્રમણ કરી શકે તે રીતે મૂકેલો છે. કઈ દિશામાં ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે. દરેક કિસ્સામાં સ્થિતિ ઊર્જા કેટલી હશે તો સ્થિર સંતુલન ક્યારે હોય તો એવું કહી શકાય કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિક મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 હોય એટલે પહેલું આપણે કહીએ કે સ્થિર સંતુલન. તો સ્થિર સંતુલન માટે શું કહી શકાય સ્થિર સંતુલન માટે θ નું મૂલ્ય 0 બરાબર છે અને જો θ 0 હોય તો દરેક સ્થિતિમાં સ્થિતિ ઊર્જા શું હોય m.b मतलब -mb cos θ. तो ये θ 0 cos 0 1 -0.32 અને 0.15 નો ગુણાકાર કરો જે મળે તે આન્સર કરો 0.32 0.15 0.048 -0.048 जूल. આ સ્થિર સંતુલનની ઊર્જા દરેકમાં આપણને ઊર્જા પણ પૂછે છે. ચલો પછી અસ્થિર સંતુલન. તો અસ્થિર સંતુલનની અંદર થીટા કેટલો હોય 180 ડિગ્રી પાઈ cos પાઈ શું હોય -1 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આખું લખવાનું બધી જ વસ્તુ લખવાની અને ઊર્જા થશે 0.048. મેં ડાયરેક્ટ લખેલું છે ડાયરેક્ટ નહીં ચાલે તમારા આન્સરમાં એક્ઝામમાં પૂછેલું હોય તો બધું જ પાછું લખવાનું અને 180 -1 હોય માઈનસ માઈનસ પ્લસ ઊર્જા થઈ જશે. ઓકે ચલો નંબર 5 શું કીધું છે ખૂબ નજીક વીંટાળેલા 800 આટાવાળા ક્ષેત્રફળ આપેલું છે પ્રવાહ આપેલો છે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે તે સમજાવો. સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે આપણે જોઈએ છે તેની મેગ્નેટિક મોમેન્ટ. તો જે આપેલો છે તે ડેટા લખો
500 અને ક્ષેત્રફળ આપેલું છે કેટલું 2.5 10 to -4 મીટર સ્ક્વેર અને એનો પ્રવાહ આપેલો છે આ 3 એમ્પિયર. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે? તો સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થશે. પ્રવાહ હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, આથી તે સોલેનોઇડની જેમ વર્તે. બસ એટલું જ લખવાનું. કઈ રીતે વર્તે? ફરી વખત, સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, આથી સોલેનોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આથી તે ગજિયા ચુંબકની જેમ વર્તે છે. ચલો, તો હવે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટ, જેને આપણે ms સોલેનોઇડ માટે કહીએ, તો સૂત્ર તો છે NIA. બસ જે છે બધાનો ગુણાકાર કરી આટાની સંખ્યા 800 આ 2.5 -4 અને 3, તો બસ કરો ગુણાકાર. હવે 800 2.5 into 3 એટલે થશે 6000. તો 6000 into 10 to -4 मतलब 0.6 एम्पियर मीटर स्क्वायर. ओके, सॉरी, हाँ, एम्पियर मीटर स्क्वायर થઈ જશે મેગ્નેટિક મોમેન્ટ. ક્લિયર? સમજાય છે? ચાલો હવે એનાથી આગળ એમાં જ કીધું છે કે આ જ 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ સિરુલમ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લગાડવામાં આવે, જ્યારે સોલેનોઇડની અક્ષ સાથે તે 30 અંશનો ખૂણો બનાવે તો તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? એટલે આ જ વસ્તુમાં એની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.25 ટેસ્લા. થીટા કેટલો છે? 30. તો એના પર લાગતું ટોર્ક, તો ટોર્ક આપણને ખબર છે ઇટ ઇઝ mb sin થીટા. તો અહીંયા ms આ 0.6, ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0.25 ટેસ્લા અને sin 30 એટલે 1/2. તો આ થઈ જશે 0.3 into 0.25. 25 ગુણ્યા 3 એટલે 75 થશે. પણ 2 અને 3 એટલે 0.075 ન્યૂટન મીટર આટલું ટોર્ક લાગી શકે. સમજાય છે? તો આ 5 અને 6 બંને એક સાથે આનો ડેટા યુઝ કરો, 6 નંબર પર થશે. ચલો નંબર 7. ચિંતા ન કરો, 7 અને આજનો આ લાસ્ટ થશે. बराबर है, चिंता ना करो. हाँ, टेंशन नहीं लेने का, टेंशन लेने का नहीं देने का. तो नंबर 7 શું છે? મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે જૂલ પર ટેસ્લા. ચાલો 1.5 જૂલ પર ટેસ્લા એટલે એમ્પિયર મીટર સ્ક્વેર થઈ શકે. ઓકે, અને એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B સાથે એક રેખાસ્થ છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે કેટલું? 0.22 ટેસ્લા. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં, જુઓ જે લોકો પાસે ટેક્સ્ટ બુક નવી હશે, રીપ્રિન્ટ થયેલી, એમાં લખેલું હશે ક્ષેત્રની લંબ દિશામાં. જે લોકો પાસે કદાચ જૂની ટેક્સ્ટ બુક હશે, ફર્સ્ટ પ્રિન્ટેડ જે થયેલી, એમાં લખેલું હશે ક્ષેત્રની દિશામાં. તો ક્ષેત્રની દિશામાં લખેલું હોય એ ખોટું છે. ક્ષેત્રની લંબ દિશામાં, કેમ કે ઓલરેડી દિશામાં છે જ. આગળ શું કીધું છે? એક રેખાસ્થ છે એટલે ક્ષેત્રની દિશામાં છે. તો દિશામાં હોય અને દિશામાં લાવવા માટે કાર્ય ન કરવું પડે. શું થશે? તો કરેક્શન કરો, એમાં ક્ષેત્રની લંબ દિશામાં કેટલું કાર્ય કરવું પડે અને તેની વિરુદ્ધ દિશામાં કેટલું કાર્ય કરવું પડે. અને બંને કિસ્સાઓમાં આ ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? તો આપણને મોમેન્ટ આપેલી છે અને એનું ચુંબકીય ક્ષેત્ર છે.
એક રેખાસ્થ છે એટલે θ1 કહી શકાય 0 એટલું આપેલું છે। ચલો હવે પહેલું શું કીધું છે? લંબ દિશામાં ક્ષેત્રની લંબ દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય। તો કાર્યનું સૂત્ર છે આપણી પાસે mb cos θ1 minus cos θ2। તો લંબ દિશા માટે θ2 શું કહીએ આપણે? 90 ડિગ્રી। ઓકે, તો m 1.5 b 0.22 cos 0 એટલે 1 અને cos 90 એટલે 0 એટલે આ જે છે જ કાર્ય 1.5 અને 0.22 કરો કેલ્ક્યુલેશન કેટલું આવશે? 1.5 into 0.22 0.33 તો 0.33 જૂલ થશે લંબ દિશામાં ગોઠવવા માટે કાર્ય। અને એમાં જ આપણે જોઈએ છે તેનું ટોર્ક। તો ટોર્ક ટાવ શું થશે? mb sin θ। ઓકે, કેમ કે ટોર્ક હોય હંમેશા m ક્રોસ b। તો હવે આપણે ક્યાં ગોઠવેલો છે? 90 ડિગ્રી। તો sin 90 નું મૂલ્ય 1 થશે એટલે કે ટોર્ક ટાવ mb because theta is equal to 90 degree। તો હવે આનો આન્સર પણ એટલો જ આવશે m * b થયો ને અહીંયા કેટલો આવશે? 0.33 જૂલ। સમજાય છે? ચલો સેકન્ડ, ક્ષેત્રની દિશામાં હવે વિરુદ્ધ દિશામાં। તો વિરુદ્ધ દિશા માટે θ2 થશે 180 ડિગ્રી मतलब कार्य mb cos θ1 minus cos θ2। तो mb આ 1.5 આ 0.22 cos 0 એટલે 1 અને cos 180 minus 1 minus minus plus 1 જે આન્સર આવે છે એનો ડબલ मतलब 0.66 જૂલ જેટલું કાર્ય થશે અને એમાં જ ટોર્ક આપણે જોઈએ છે। तो टॉर्क टाउ इज इक्वल टू mb sin थीटा sin 180 डिग्री 0 पर मतलब टॉर्क 0 થશે। સમજાય છે? એટલે સુધી કરવાનું।